ચલો હવે દરેક વિદ્યાર્થીનું ધ્યાન આ બાજુ. વાર્ષિક હિસાબોનો દાખલા નંબર 12 ની રકમ તમને જો સ્ક્રીન પર દેખાય છે. બળદેવના તારીખ 31 માર્ચ 2016. કઈ તારીખ આપી છે આપણને? 31 માર્ચ 2016. કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને બાજુમાં કાચું સરવૈયું આપેલું છે અને અહીંયા શું આપેલા છે? હવાલા આપેલા છે. અહીંયા દાખલાની અંદર જો જમા બાજુ તમને વેપાર ખાતું 5,70,000 આપેલું છે. કેટલું આપેલું છે? 5 લાખ. એનો મતલબ વેપાર ખાતું એ લોકોએ બનાવી દીધું છે. વેપાર ખાતું એ લોકોએ, પણ વેપાર ખાતામાં અમુક ભૂલો રહેલી છે એટલે આપણે ફરીથી વેપાર ખાતું બનાવવું પડશે ને એને શું કહેવાય પછી? સુધારેલું વેપાર ખાતું કહેવાય. કયું કહેવાય? સુધારેલું વેપાર ખાતું. તો સૌથી પહેલા આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું. વેપાર ખાતાની આગળ શું લખીશું આપણે? સુધારેલ વેપાર ખાતું. કયું ખાતું? વેપાર ખાતું બનશે આપણું સુધારેલ વેપાર ખાતું બનશે. જુઓ પહેલો હવાલો શું કીધું છે કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે બળદેવને અંગત ઉપયોગ માટે 7,500 નો માલ ઉપાડ્યો હતો. બળદેવ કોણ છે? ધંધાનો માલિક છે, હે ને? બળદેવ કોણ છે? ધંધાનો માલિક છે. એને કેટલા રૂપિયાનો માલ ઉપાડ્યો છે? 7,500. જે ચોપડામાં નોંધ થઈ નથી. એની ચોપડામાં નોંધ થઈ નથી. તો 7,500 નો માલ લઈ ગયો હોય તો એને અંગત ઉપયોગ માટે લઈ ગયેલો માલ કહેવાય. અન્ય રીતે માલની જાવક કહેવાય. કઈ રીતે માલની જાવક કહેવાય? અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક એટલે ક્યાંથી બાદ કરવી પડે આપણે? વેપાર ખાતામાંથી બાદ કરવામાં આવે. કયા ખાતામાંથી બાદ કરવામાં આવે? વેપાર ખાતામાંથી બાદ કરવામાં આવે. વેપાર ખાતામાં ખરીદીમાંથી શું કરવામાં આવે? બાદ. પણ વેપાર ખાતું તે લોકોએ બનાવી દીધું તો આપણે હવે સુધારેલું વેપાર ખાતું બનાવીએ છીએ. દાખલામાં હવે જોઈ લો ક્યાંય તમને કોઈ પણ જગ્યાએ ખરીદી નહીં આપેલી હોય. જો કાચા સરવૈયામાં આપેલી છે? હા, કાચા સરવૈયામાં ખરીદી આપેલી છે કે નહીં આપેલી હોય? તો એમ તો અન્ય રીતે માલની જાવક હોય ખરીદીમાંથી શું કરીએ આપણે? બાદ. ખરીદી એટલે કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. ખરીદી કઈ બાજુ લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદીમાંથી આપણે શું કરીએ? માઇનસ કરીએ. ઉધાર બાજુ ખરીદીમાંથી આપણે શું કરીએ? ઉધાર બાજુ ખરીદીમાંથી આપણે શું કરીએ? ઉધાર બાજુ માઇનસ કરવું એનો મતલબ શું કહેવાય? જમા. કે શું કહેવાય? તો ખરીદી છે નહીં તો આપણે ખરીદીમાંથી બાદ કરતા નથી તો એની જગ્યાએ શું લખી દઈએ? વેપાર ખાતાની અંદર જમા બાજુ લખી દઈએ. અંગત ઉપયોગ માટે લઈ ગયેલ માલ કેટલા રૂપિયા? ઓકે, આની બીજી એન્ટ્રી બી કરવી પડશે. કોણ લઈ ગયો છે માલ? ધંધાનો માલિક. ધંધાનો માલિક લઈ ગયો એને શું કહેવામાં આવે? ઉપાડ કહેવામાં આવે. ઉપાડ ક્યાં લખવામાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મૂડીમાંથી શું કરવામાં આવે? તો મૂડી લખીશું. જેટલી બી આપેલી હશે એની અંદરથી માઇનસ કરીશું આપણે ઉપાડ. માલનો ઉપાડ કેટલો કર્યો એને? 7,500. ક્લિયર? ખબર પડી આની અંદર? કોઈને કઈ ડાઉટ? હે ને? ચલો આગળ વધીએ. હવે એ જ હવાલામાં શું કીધું છે? આવક માલ ગાડા ભાડું 3,750 ચૂકવવાનું બાકી છે. આવક માલ ગાડા ભાડું 3,750 ચૂકવવાનું બાકી છે. એમ તો આવક માલ ગાડા ભાડું ચૂકવવાનું બાકી હોય એટલે વેપાર ખાતામાં આવક માલ ગાડા ભાડું લખેલું હોય એની અંદર શું કરવામાં આવે? પ્લસ કરવામાં આવે. શું કરવામાં આવે? તો અહીંયા પણ આવક માલ ગાડા ભાડું આપેલું તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ડાયરેક્ટ લખી દઈએ. આવક માલ ગાડા ભાડું. હે ને? કયું? આવક માલ ગાડા ભાડું. કેટલા રૂપિયા ચૂકવવાનું બાકી છે? 3,750. ચૂકવવાનું બાકી આપણું શું કહેવાય? દેવું કહેવાય. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવશે. ચૂકવવાનો બાકી આવક માલ ગાડા ભાડું. ચૂકવવાનો બાકી કેટલા રૂપિયા? 7,500. 7500 રૂપિયા. કેટલા રૂપિયા? 7,500 રૂપિયા. ક્લિયર? ખબર પડી? ચલો એના પછી આપણને શું આપેલું છે? આપણે ઓકે એ તો થઈ ગયું. હવે મૂડી પર 5% વ્યાજ ગણો. દાખલાની અંદર મૂડી કેટલી આપેલી છે? 7.5 લાખ. કેટલા રૂપિયા આપેલી છે? 7.5 લાખ. 7,50,000. કેટલા આપેલી છે? 7,50,000. મૂડી ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મૂડી કેટલી છે? 7,50,000. મૂડી પર વ્યાજ અહીંયા શું થશે? એનું પ્લસ. પ્લસ મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું કીધું છે? કેટલા ટકા કીધું એ? તો કેટલો થાય? 37,000 ને મૂડી પર વ્યાજની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મૂડી પર
કેટલા રૂપિયા આવ્યો 37,500 કેટલા રૂપિયા 37,500 રૂપિયા કેટલા રૂપિયા ક્લિયર ચલો આગળ વધીએ હવે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 750 ચૂકવવાનું બાકી છે તો દાખલાની અંદર જોઈ લો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપેલું નથી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ધંધા માટે શું કહેવાય ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કેટલા રૂપિયા છે 750 પણ આ ચૂકવવાનું બાકી છે એટલે બીજી એન્ટ્રી ક્યાં થશે પાકા સળિયામાં મૂળ દેવા બાજુ ચૂકવવાનું બાકી બેંક ઓવરડ્રાફ્ટ BOD કેટલા રૂપિયા 750 રૂપિયા ચલો ક્લિયર ખબર પડી હે ને આ હવાલાઓ તમે ઓલરેડી પહેલેથી વાંચી લીધા છે એટલે થોડી કદાચ મને એવું લાગે છે આજે થોડી વધારે ખબર પડતી હશે હે ને કે નહીં પડતી ચલો એના પછી આગળ દેવાદારો પાસેથી મળેલ 22,500 વેચાણ ખાતે જમા કરેલ છે પૈસા કોની જોડેથી મળ્યા હતા દેવાદારો જોડેથી પૈસા કોની જોડેથી મળ્યા હતા તો આપણે ખરેખર જમા કોના ખાતે કરવું પડે દેવાદારો ખાતે જમા કરવું પડે દેવાદારો ખાતે શું કરવા પડે જમા કરવા પડે પરંતુ આપણે ભૂલથી કોના ખાતે કરી દીધું વેચાણ ખાતે વેચાણ ખાતામાં પ્લસ કરી દીધું ખોટું કર્યું કહેવાય તો વેચાણમાંથી શું કરવું પડે માઇનસ કરવું પડે પણ વેચાણ તો આપેલું નથી દાખલામાં તો આપણે વેપાર ખાતું બનાવેલું છે કયું વેપાર ખાતું બનાવેલું છે સુધારેલ વેપાર ખાતું બનાવેલું છે કયું વેપાર ખાતું બનાવેલું છે તો સુધારેલ વેપાર ખાતું બનાવેલું છે એટલે એને આપણે વેચાણમાંથી બાદ કરીએ પણ વેચાણ નથી આપેલું વેચાણમાંથી બાદ એટલે ઉધાર કહેવાય વેચાણ જમા બાજુ લખાય એની અંદરથી બાદ કરો એટલે કઈ બાજુ કહેવાય ઉધાર બાજુ કહેવાય તો આપણે અહીંયા ઉધાર બાજુ લખીશું અને ભૂલથી નોંધેલ વેચાણ ભૂલથી નોંધેલ વેચાણના કેટલા રૂપિયા છે 22,500 ખરેખર જમા કોની અંદર કરવાના હતા દેવાદારોમાં તો દેવાદારો ક્યાં લખાય પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખાય તો દેવાદારોની અંદરથી શું કરી દો માઇનસ હે ને દેવાદારો પાસેથી મળેલ રકમ કેટલા રૂપિયા રકમ મળી એટલે દેવાદારો એટલે પૈસા લેવાના હતા એની અંદરથી 22,500 રૂપિયા રકમ મળી ગઈ છે એટલે એટલા શું થઈ જશે પૈસા ઓછા લેવાના નીકળશે ખબર પડી કે ન પડી ચલો એના પછી આગળ વધી હવે જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવ્યું કાયમી મિલકતો પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો પણ આ એન્ટ્રી કરતા પહેલા આપણે 8મા નંબરની એન્ટ્રી કરવી પડે 30,000 ની કાયમી મિલકત 22,500 માં તારીખ 1/10/2015 ના રોજ રોકડીથી વેચેલ છે ચોપડે નોંધ કરવાની બાકી છે કેવી રીતે વેચેલી છે રોકડીથી જુઓ હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કેટલાની આપણે વેચી છે 30,000 ની 30,000 ની કઈ કિંમત છે આપણી ચોપડે કિંમત કઈ તારીખે વેચી આપણે 1/10/2025 ના રોજ 15 ના રોજ સોરી આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય છે 31 માર્ચ 2016 31 માર્ચ 2016 ના રોજ પૂરો થતો હોય તો શરૂઆત ક્યારે થઈ હશે બોલો 31 માર્ચ 2016 ના રોજ પૂરો થતો હોય તો શરૂઆત ક્યારે થઈ હશે 1/4/2000 ને આપણે યંત્ર સોરી કાયમી મિલકત કઈ તારીખે વેચી રહ્યા છીએ 1/10/2000 તો 1/4/2015 થી 1/10/2015 સુધી ધંધાની અંદર ઉપયોગ થયો એનો હે ને ધંધાની અંદર આ મિલકતનો ઉપયોગ થયો એટલે કેટલા સમયગાળો કેટલો થયો 6 મહિના કેટલા મહિના હવે આપણને દાખલાની અંદર આ 30,000 ની ચોપડે કિંમતમાંથી ઘસારો શું કરી દેવાનો બાદ તો 30,000 ના કેટલા ટકા કરવાનો ઘસારામાં કેટલા ટકા કરી દે કાયમી મિલકતો ઉપર 10% 30,000 ના 10% કરો એટલે કેટલા આવે 3,000 પણ આખા વર્ષનું નહીં ગણવાનું કેટલા મહિનાનો ગણવાનું છે 6 મહિનાનો 6 મહિના પછી આ તો મિલકત આપણે શું કરી દીધી વેચી દીધી શું કરી દીધી તો અહીંયા 6 મહિનાનું વ્યાજ કેટલું થાય ઘસારો કેટલો થાય 1,500 રૂપિયા ઘસારો આવે કેટલા રૂપિયા ઘસારો આવે તો ઘસારા બાદ કિંમત કેટલી કહેવાય એની 28,500 વેચાણ કેટલામાં કર્યું 22,500 માં વેચાણ કર્યું ફાયદો થયો કે નુકસાન થયું કેટલા રૂપિયાનું નુકસાન થયું 28,500 ની હતી ને 22,500 માં વેચી એટલે 6,000 નું શું થયું નુકસાન ચલો આટલી ખબર પડે કે આની અંદર કોઈને કઈ ડાઉટ કેટલા નુકસાન થયું 6,000 સૌથી પહેલા જે નુકસાન થયું છે નુકસાન નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય ઉધાર બાજુ કેટલા રૂપિયાનું નુકસાન છે 6,000 કાયમી મિલકતના વેચાણનું નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ અહીંયા કાયમી મિલકતના નુકસાનનું વેચાણનું નુકસાન કાયમી મિલકતના વેચાણનું નુકસાન કાયમી મિલકતના
વેચાણનું નુકસાન કેટલા રૂપિયા થયું? 6000. ચલો આ ખબર પડી ગઈ હે ને? આની એન્ટ્રી થઈ ગઈ. વેચ્યું કેટલામાં? 22,500. કેવી રીતે વેચ્યું છે? દાખલામાં કહેલું છે જુઓ, રોકડેથી. એનો મતલબ પૈસા મળી ગયા છે, પૈસા મળવાના બાકી. આપણને જુઓ રોકડ સિલક અથવા બેંક સિલક આપેલી છે. જુઓ રોકડ સિલક કેટલી આપેલી છે? 22,500. તો રોકડ સિલક લખાય કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય? રોકડ સિલક કાચા સરવૈયામાં કેટલી આપેલી આપણને? ઓકે, આપણે યંત્ર વેચ્યું એટલે પાછું સોરી કાયમી મિલકત વેચી એટલે કેટલા મળ્યા? હવે આપણી રોકડ કેટલી થઈ ગઈ? 45,000 થઈ ગઈ. કેટલા રૂપિયા થઈ ગઈ? આટલી ખબર પડી ગઈ. 22,500 માં આપણે કાયમી મિલકત વેચી, એ રોકડથી વેચી એટલે રોકડા મળે. તો કાચા સરવૈયામાં આપણને 22,500 રોકડ સિલક આપેલી હતી ને રોકડ વેચાણના કાયમી મિલકતના વેચાણના આપણને 22,500 રોકડા મળે છે. એટલે કુલ કેટલી આપણે રોકડ આપણી થોડી થઈ ગઈ? 45,000 રૂપિયા. આટલી ખબર પડી ગઈ કે આની અંદર કોઈને કઈ ડાઉટ? હવે આ બીજું જુઓ, આ શું છે? 1500 ઘસારો. ઘસારો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો જુઓ અહીંયા લખીએ, કાયમી મિલકતો પર ઘસારો. એને અંદરના કોલમમાં લખવાનું, કેમ કે 1500 રૂપિયા આ કયો ઘસારો છે? જે મિલકત વેચી છે એનો, વત્તા જે બાકી મિલકત આપણી જોડે વધે છે એનો ઘસારો ગણવાનો હજુ બાકી છે. તો હવે જુઓ આપણે ચેક કરો, કાયમી મિલકતો તમને આપેલી કેટલી છે કાચા સરવૈયામાં? 6,75,000 આપેલી છે. તો મિલકત લેણામાં લખાય અહીંયા કાયમી મિલકત કેટલા રૂપિયા? 6,75,000. 6 લાખ ને એની અંદરથી આપણે કઈ વેચાણ કર્યું છે? કેટલાનું વેચાણ કરી દીધું? 30,000 ની ચોપડે કિંમત. એટલે હવે આપણી જોડે કાયમી મિલકતો કેટલી વધી? 6,45,000. 6,45,000 કેટલી વધી? 6,00,000 હવે કેટલા ટકા ઘસારો ગણવાનો કીધો આના ઉપર પાછો? 10%. 6,45,000 ના 10% કરો કેટલો આવે? 64,500. 6,45,000 માંથી 64,500 બાદ કરો એને 5 લાખ કહેવાય. કેટલા કહેવાય? 5,80,000 ની. અને 64,500 ની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે ઘસારો આવ્યો છે. તો જુઓ કાયમી મિલકતો પર ઘસારો 1500 રૂપિયા જે વેચ્યું એનો ઘસારો, અને આપણી જોડે છે એનો ઘસારો કેટલો? 64,000 ને. એટલે કુલ કાયમી મિલકતો પર ઘસારો કેટલો થઈ ગયો? 66,000. ચલો કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? હે ને? આ દાખલા 2-3 વખત ગણશો તો જ આવડશે, અધરવાઇઝ આવડશે નહીં. ચલો એના પછી આપણને નેક્સ્ટ હવાલો શું આપેલો છે જુઓ, નહીં નોંધેલ ઉધાર ખરીદી કેટલી છે? 12,000 રૂપિયા. ઉધાર ખરીદી ન નોંધેલી હોય તો ખરીદીમાં શું કરવામાં આવે? પ્લસ કરવામાં આવે. ખરીદી કઈ બાજુ લખવામાં આવે? ઉધાર બાજુ લખવામાં આવે. ખરીદી કઈ બાજુ લખવામાં આવે? તો આપણે સૌપ્રથમ વેપાર ખાતાની ઉધાર બાજુ શું લખીશું? ખરીદી લખીશું. નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા છે? બોલો. 12,000 રૂપિયા. નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા? 12,000. કેવી ખરીદી છે? ઉધાર ખરીદી એટલે લેણદારોને પૈસા ચૂકવવાના બાકી હશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો લખાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોની અંદર લખીશું નહીં નોંધેલ ખરીદી. નહીં નોંધેલ કેવી ખરીદી? ઉધાર ખરીદી કેટલા રૂપિયા? એકડ બગડ 12,000. ક્લિયર? ખબર પડી કે ન પડી? ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? આગથી બળી ગયેલ માલ 22,500. વીમા કંપનીએ 90% રકમનો દાવો મંજૂર કર્યો. 22,500 નો માલ બળી ગયો એટલે અન્ય રીતે માલની જાવક કહેવાય. અન્ય રીતે માલની જાવક આપણે ખરીદીમાંથી શું કરીએ છીએ? બાદ. પણ અહીંયા ખરીદી આપેલી નથી. ખરીદી બાજુ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરીએ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરીએ? બાદ કરીએ. તો હવે આપણે વેપાર ખાતાની કઈ બાજુ લખી દેવાનું? જમા બાજુ લખી દેવાનું. કઈ બાજુ લખી દેવાનું? જમા બાજુ. શું લખીશું આપણે? આગથી બળી ગયેલ માલ જમા બાજુ લખીશું આપણે. જુઓ આગથી બળી ગયેલ માલ કેટલા રૂપિયાનો માલ બળી ગયો? 22,000 ને 22,500 નો માલ બળી ગયો. એની અંદરથી વીમા કંપની કેટલા રૂપિયા આપવા તૈયાર થઈ? 90%. કેટલા રૂપિયા? તો 22,500 ના 90% કરો. 22,500 ગુણ્યા નવડા મેંડું 90%. કેટલા આવે? 20,250. તો 20,200 વીમા કંપની આપ્યા નથી, વીમા કંપની જોડેથી લેવાના છે. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનું. અહીંયા વીમા કંપની ખાતે કેટલા રૂપિયા? 20,200 ની. તો બાકીના 10% કેટલા વધે? 2500 રૂપિયા વધે. 2250 રૂપિયા. સોરી કેટલા રૂપિયા?
2250 રૂપિયાનું શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. શું થયું કહેવાય? આપણો માલ કેટલાનો બળી ગયો? તો 22,500. 22,500 માંથી 20,250 વીમા કંપની આપી દેશે. તો કેટલા રૂપિયા ઓછા આપ્યા? 2250. 2250 નું શું થયું? નુકસાન. નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આગથી થયેલ નુકસાન ખાતે. આગથી થયેલ નુકસાન ખાતે કેટલા રૂપિયા? 2250. 2250 રૂપિયા. ચલો દરેકને ખબર પડી ગઈ? ઓકે, આઈ થિંક સો દરેક હવાલાની આપણે નોંધ થઈ ગઈ છે. છેલ્લા નંબરનો હવાલો આપણે કરી દીધો છે. હવે આપણે કાચા સરવૈયામાં જે એન્ટ્રીઓ બાકી છે એ 1 by 1 એક એક એન્ટ્રી કરીશું. સૌથી પહેલા આપણને જો ઉધાર બાકીમાં શું આપેલું છે? ઉપાડ. ઉપાડ મૂડીમાંથી શું કરવામાં આવે? બાદ. કેટલા રૂપિયા ઉપાડ છે? 45,000. શું વાત છે? 45,000. 45,000 રૂપિયા. ચલો એના પછી ઉપાડ પછી આપણને શું આપેલું છે જોઈ લો. કાયમી મિલકતો લખાઈ ગઈ. ઓફિસ ખર્ચા કેટલા છે? 82,000 ની ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શું લખીશું? ઓફિસ ખર્ચા. ચલો ઓફિસ ખર્ચા કેટલા આપેલા છે? 82,500. 82,500. ચલો એના પછી શું આપેલું છે આપણને? ભાડું. ભાડું કેટલું છે? 22,500. એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. ભાડું કેટલા રૂપિયા? 22,500. ભાડા પછી શું આપેલું છે? વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ કેટલું છે? 45,000. એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 45,000. વીમા પ્રીમિયમ પછી શું આપેલું છે? પગાર મજૂરી. હવે આ કન્ફ્યુઝન વાળો પોઈન્ટ આવ્યો તમારા માટે કદાચ. પગાર અને બીજું શું આપેલું છે? હવે આપણે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ને ખબર છે કે પગાર નફા નુકસાન ખાતામાં લખાય. મજૂરી ક્યાં લખાય? વેપાર ખાતામાં. તો આ પગાર મજૂરી ક્યાં લખવી? સોચને વાલી બાત હો ગઈ. પગાર મજૂરી ક્યાં લખવામાં આવે બોલો? કેમ નફા નુકસાન ખાતામાં? મજૂરી તો વેપાર ખાતામાં લખાય ને. સરસ. પહેલા જે નામ આપેલું એ ધ્યાનમાં લેવાનું. અહીંયા પહેલા કયું નામ આપેલું છે? તો પગાર ક્યાં લખાય? નફા નુકસાન. તો પગાર મજૂરી બી ક્યાં લખાય? નફા નુકસાન ખાતું. જો તમને એવું આપેલું હોય ને મજૂરી પગાર, મજૂરી પગાર આપેલું હોય, શું આપેલું હોય? તો પહેલા કોનું નામ છે? મજૂરીનું. તો પહેલા જે નામ હોય એ ધ્યાનમાં લેવાનું. તો મજૂરી ક્યાં લખવામાં આવે? વેપાર ખાતે લખવામાં. પણ અહીંયા પગાર મજૂરી છે. પગાર પહેલા લખેલું છે. પગાર મજૂરી છે એટલે નફા નુકસાનમાં લખીશું. કેટલા રૂપિયા છે? પગાર મજૂરી 3,75,000. 3,75,000. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે જુઓ. ગ્રાહકો. ગ્રાહકો એટલે શું કહેવાય? દેવાદારો. ગ્રાહકો એટલે શું કહેવાય? દેવાદારો કેટલા છે? 2 લાખ ને. તો દેવાદારો અહીંયા લખીશું જુઓ. 2 લાખ ને કેટલા છે? 2,25,000 માંથી 22,500 રૂપિયા રકમ એમની જોડેથી મળી ગઈ છે. એ બાદ કરવાની છે. તો 2,25,000 માંથી 2,02,500 કહેવાય એને. 2,02,500. હે ને? ક્લિયર ખબર પડી? ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? નેક્સ્ટ લેણી હુંડી. લેણી હુંડી કેટલી છે? 22,000. ક્યાં લખાય? મિલકત લેણામાં. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લેણી હુંડી કેટલા રૂપિયા? 22,000 ને 22,500. ચલો એના પછી શું આપેલું છે આપણને? વટાવ. હવે આ કયો વટાવ કહેવાય? ઉધાર બાજુ છે એટલે આપેલ વટાવ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. આપેલ વટાવ કેટલા રૂપિયા છે? 750 છે 7,500 છે? 7500 રૂપિયા. એના પછી અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા છે? 3,700 ને. એની એક જ એન્ટ્રી થાય અને ઉધાર બાજુ આપેલું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા રકમ છે? 3,750. 3,750 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને? આખર સ્ટોક. આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલું છે એટલે એક જ એન્ટ્રી થશે. વેપાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. કેટલી રકમ છે બોલો આખર સ્ટોક ની? ના કેટલા રૂપિયા છે? 45,000. કાચા સરવૈયામાં આપેલું છે એટલે એક જ એન્ટ્રી થાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જો આપણને હવાલામાં આપેલું હોત તો આપણે બે નોંધ કરવામાં આવત. એક ક્યાં કરત? વેપાર ખાતામાં જમા અને બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવત? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચલો એના પછી વેચાણ વિતરણ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. જુઓ લખીએ અહીંયા
વેચાણ વિતરણ ખર્ચા કેટલા રૂપિયા છે? 1,20,000. કેટલા રૂપિયા? 1,20,000. ચલો એના પછી બોનસ 18,700 બોનસ ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. બોનસ રકમ કેટલી છે? 18,750. ચલો દરેક એન્ટ્રી થઈ ગઈ. કોઈ એન્ટ્રી બાકી ખરી ઉધાર બાજુની? ના. હવે આપણે આયા જમા બાજુ. જમા બાજુ સૌથી પહેલા શું આપેલું? વેપાર ખાતું. વેપાર ખાતું કયા બાજુ કયો નફો આપેલો? કાચો નફો કહેવાય. એને કયો નફો કહેવાય? 5,70,000. એટલે વેપાર ખાતાની જમા બાજુ લખી દઈશું આપણે. જમા બાકી આપેલી છે એટલે કાચો નફો કેટલા રૂપિયા? 5,70,000. કાચો નફો 5,70,000 આપણને દાખલામાં ગણી આપ્યો પણ એમાં ભૂલો રહેલી હતી એટલે આપણને સુધારેલો કાચો નફો મળશે. કયો નફો મળશે? સુધારેલ કાચો નફો મળશે. એના પછી મૂડી લખાઈ ગઈ હે ને. એના પછી શું આપેલું છે? બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા? 18,000. તો બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં લખાય? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. બીઓડી રકમ કેટલી છે બોલો? 18,000. 18,000 રૂપિયા. ચલો બેંક ઓવરડ્રાફ્ટ પછી શું આપેલું છે? વેપારીઓ. વેપારીઓ એટલે શું કહેવાય? લેણદારો. કેટલા રૂપિયા આપેલા છે? 3 લાખ. તો લેણદારો કેટલા લખીશું? 3 લાખ પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી 12,000 એટલે કેટલા થશે? 3,12,000. 3,12,000. 3,12,000. ચલો એના પછી શું આપેલું છે આપણને? દેવી હુંડી 37,500. મૂડી દેવા બાજુ લખાશે. દેવી હુંડી કેટલા રૂપિયા છે? 37,500. 37,500. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? ગાલખાત અનામત. હવે જો ગાલખાત અનામત બે રીતે લખી શકાય. યાદ રાખવાનું, જ્યારે કાચા સરવૈયામાં આપેલી હોય ત્યારે. કાચા સરવૈયામાં આપેલી હોય, બીજે ક્યાંય આપેલી હોય નહીં, એવા સંજોગોમાં ગાલખાત અનામતને બે રીતે લખી શકાય. એક તો તમે પહેલા ક્યાં લખી શકો? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ગાલખાત અનામત કેટલા રૂપિયા આપેલી છે બોલો? 21,000. અહીંયા ક્યાં લખી શકો? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ન લખવી હોય તો બીજી આપણે દેવાદારોમાંથી શું કરી શકીએ? બાદ કરી શકાય. દેવાદારોમાંથી શું કરી શકાય? અહીંયા 21,000 લખો કે દેવાદારોમાંથી બાદ કરો. પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો શું થશે? મળી રહેશે. એટલે બંને એન્ટ્રી કરો. બંને એન્ટ્રી શું કહેવાય? સાચી કહેવાય. એમાં કઈ ભૂલ કહેવાય પણ ક્યારે? કે ગાલખાત અનામત આપણને કાચા સરવૈયામાં આપેલી હોય, એના સિવાય દાખલામાં કાચા સરવૈયામાં કે હવાલામાં ગાલખાત અને ગાલખાત અનામત ન આપેલી હોય એવા સંજોગોમાં. જો ગાલખાત અને ગાલખાત અનામત આપણને આપેલી હોત ને કાચા સરવૈયા અથવા હવાલામાં, તો આપણે નફા નુકસાન ખાતામાં ફોર્મેટ બને હે ને. ગાલખાત કાચા સરવૈયાની વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની અને પછી છેલ્લે માઇનસ કરવામાં આવે ગાલખાત અનામત કાચા સરવૈયાની, તો એ માઇનસ થાત. પણ અહીંયા આપણને ગાલખાત એવું કંઈક બીજું કંઈ આપેલું નથી, તો આપણે મૂળ દેવા બાજુ લખો અથવા દેવાદારોમાંથી શું કરી દો? બાદ. ચલો એના પછી આપણને શું આપેલું છે? વટાવ. આ કયો વટાવ કહેવાય? મળેલ વટાવ કહેવાય. જમા બાજુ આપેલો છે 10,500. નફા નુકસાન ખાતાની જમા બાજુ. મળેલ ડિસ્કાઉન્ટ વટાવ કેટલા રૂપિયા? 10,500. 10,500. લાસ્ટમાં શું આપેલું છે? ચૂકવવાના બાકી ઓફિસ ખર્ચ દેવું કહેવાય. એને શું કહેવાય? ચૂકવવાના બાકી ઓફિસ ખર્ચ એ શું કહેવાય? દેવું કહેવાય. એટલે ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી ઓફિસ ખર્ચ કેટલા રૂપિયા છે? 3,000. ચૂકવવાનું બાકી એટલે દેવું કહેવાય. અને આપણને કાચા સરવૈયામાં આપેલું છે એટલે કેટલી એન્ટ્રી થશે? એની એક જ એન્ટ્રી થશે. હવે આપણે જુઓ, દરેક હવાલાની નોંધ થઈ ગઈ. કાચા સરવૈયામાં જે ખાતા આપેલા હતા એની બી નોંધ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? સરવાળો. સરવાળાની અંદર સૌપ્રથમ આપણે કોનો સરવાળો કરીશું? વેપાર ખાતાની જમા બાજુનો. 5,70,000 વત્તા 7,500 વત્તા 22,500. આનો સરવાળો વેપાર ખાતામાં જમા બાજુ કેટલો થયો? 6 લાખ રૂપિયા. 6 લાખ રૂપિયા. ઉધાર બાજુ બી કેટલા લખવાના? 6 લાખ. ઉધાર બાજુ બી કેટલા લખવાના? 6 લાખ. આ 6 લાખ માંથી જમા ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરી દેવાની. પહેલી એન્ટ્રી કેટલી? 12,000 માઇનસ 3,750 માઇનસ 22,500 5,61,750. 5,61,750. આને કયો નફો કહેવાય? કાચો નફો. પણ કેવો કાચો નફો કહેવાય? સુધારેલ કાચો નફો. હા, સુધારેલ કાચો નફો. આ કાચો નફો પછી ક્યાં ટ્રાન્સફર થાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ. સુધારેલ કાચો નફો કેટલા રૂપિયા આવ્યો? 5,61,750 રૂપિયા.
વત્તા કેટલા કરવાના છે 10,000 ને 500 એટલે જમા બાજુનો સરવાળો કેટલો થાય 5,72,200 ને આ બાજુ બી 5,72,200 ને આ 5,72,250 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરી દેવાની 82,500 રૂપિયા 5,72,250 માંથી પહેલી એન્ટ્રી 82,500 પછી 22,500 45,000 37,500 7,500 1,20,000 37,500 750 6,000 66,000 2250 અને 18,750 1,26,000 1,26,000 ઇટ્સ અવર નેટ પ્રોફિટ ચોખ્ખો નફો કહેવાશે અને કયો નફો કહેવાશે ચોખ્ખો નફો નેટ પ્રોફિટ આ ચોખ્ખો નફો મૂડીમાં પ્લસ થાય મૂડીમાં શું થશે પ્લસ ચોખ્ખો નફો કેટલા રૂપિયા થયો 1,26,000 1,26,000 ચલો હવે જુઓ 7,50,000 વત્તા 37,500 7,50,000 વત્તા 37,500 વત્તા 1,26,000 માઇનસ કેટલા 7,500 માઇનસ કેટલા 45,000 રકમ કેટલી વધે 8,61,000 8,61,000 આ આપણી મૂડી આવી હવે અહીંયા આપણે 1 બાય 1 સરવાળો કરો 8,61,000 ની અંદર કેટલા પ્લસ કરવાના તો કે 3,000 વત્તા કેટલા કરવાના 7,500 વત્તા 750 વત્તા 3,12,000 વત્તા કેટલા 18,000 વત્તા 37,500 વત્તા 21,000 12,60,750 રૂપિયા કઈ બાજુ આવ્યો મૂડી દેવા બાજુ 12,60,700 ની તો મિલકત લેણા બાજુ બી એટલો જવાબ આવવો જોઈએ તો ચેક કરી દઈએ પહેલી એન્ટ્રી 5,80,500 વત્તા 2,02,500 વત્તા 22,500 વત્તા 3,750 વત્તા 45,000 એટલે 45,000 મારે નહીં આવતો 20,250 વત્તા 45,000 9,19,000 એટલે 12,60,750 3,41,000 કોઈ આપણે મિલકત લખવાની રહી ગઈ ખરી 5,80,500 વત્તા 2,02,500 વત્તા 22,500 વત્તા 3,750 વત્તા 45,000 વત્તા 20,250 વત્તા 45,000 9,19,000 જવાબ આવે છે કઈ બાજુનું મિલકત લેણા બાજુનું હા કયા વેપારીઓ વેપારીઓ થોડા મિલકત લેણા બાજુ આવે હે આપણો સુધારેલો કાચો નફો કેટલો આવ્યો 5,61,750 આવ્યો ચલો એ તો બરાબર સાચો છે ચોખ્ખો નફો આપણો કેટલો આવ્યો 1,00,000 ને ઓકે અહીંયા ચોખ્ખી ખોટ આવે છે 2,11,500 એનો મતલબ ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે હે ને કઈ બાજુનો ઉધાર બાજુનો ચલો ચેક કરીએ આપણે 82,500 વત્તા 22,500 વત્તા 45,000 ઓકે અહીંયા કેટલા 1 મિનિટ ચલો હવે જુઓ આપણી ભૂલ મળી ગઈ છે અહીંયા આપણા 3,00,000 ને કેટલા છે 75,000 છે કેટલા છે 3,00,000 ને તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે થાય તો 82,500 વત્તા 22,500 વત્તા 45,000 વત્તા 3,75,000 વત્તા 7,500 વત્તા 1,20,000 વત્તા 37,500 વત્તા 750 વત્તા 6,000 વત્તા 66,000 વત્તા 2,250 વત્તા 18,700 ને 7,83,000 7,83,750 7,83,700 ને એની અંદરથી જમા બાજુની એન્ટ્રીઓ બાદ કરી દેવાની માઇનસ 5,61,750 માઇનસ 10,500 2,11,500 હવે જો અહીંયા આ બાજુ ધ્યાન વાતો કર્યા સિવાય અહીંયા હવે ઉધાર બાજુનો સરવાળો વધારે છે એનો મતલબ આવક કરતા ખર્ચાઓ શું થયા વધી ગયા હે ને તો એને શું કહેવાય ચોખ્ખી ખોટ કહેવાય ઓકે નુકસાન થયું છે ચોખ્ખી નેટ લોસ ખોટ થવાથી મૂડીમાં શું થાય ઘટાડો થાય
ખોટ થવાથી મૂડીમાં શું થાય? ઘટાડો થાય. તો ચોખ્ખો નફો નથી, આપણે ચોખ્ખા નફાની જગ્યાએ શું લખવામાં આવશે? ચોખ્ખી ખોટ લખવામાં આવશે. માઇનસ ચોખ્ખી શું લખીશું અહીંયા? ખોટ. ચલો આની રકમ કેટલી આવી ખોટની? 2,11,500 રૂપિયા. કેટલા રૂપિયા આવી? 2,11,500. હવે આપણે શું કરીશું? મૂડીમાં જુઓ, મૂડી 7,50,000 વત્તા મૂડી પર વ્યાજ 37,500 માઇનસ 2,11,500 માઇનસ ઉપાડ 7,500 અને બીજો ઉપાડ 45,000 એટલે રકમ કેટલી વધે? 5,23,000 ને 5,23,500. એની અંદર કેટલા પ્લસ કરવાના પાછા? 3,000 વત્તા 7,500 વત્તા 750 વત્તા 3,12,000 વત્તા 18,000 વત્તા 37,500 અને વત્તા કેટલા? 21,000. તો આનો સરવાળો થાય 9,23,250. કેટલો સરવાળો થાય? 9,23,200. હવે કઈ બાજુ કરીશું? મિલકત લેણા બાજુ. 5,80,500 2,02,500 22,500 3,750 વત્તા 45,000 વત્તા 20,250 વત્તા કેટલા? 9,19,500 અને અહીંયા આવે છે 9,23,250. હજુ આની અંદર 3,350 નું ભૂલ આવે છે. ફરીથી આપણે ચેક કરી દઈએ. 5,80,500 વત્તા 2,02,500 વત્તા 22,500 વત્તા 3,750. હા ઓકે, એક મિનિટ. તો 45,000 વત્તા 20,250 વત્તા 45,000. તો આનો સરવાળો કેટલો થાય છે? 9,19,500. આ બાજુ કેટલો થાય છે? 9,19,500. હવે જુઓ, અહીંયા બંને બાજુનો સરવાળો સરખો નથી થતો. એનો મતલબ આપણા વાર્ષિક હિસાબોમાં કંઈક ભૂલ રહેલી છે. તો જુઓ, આપણને ચૂકવવાના બાકી આવક માલ ગાડા ભાડું ચેક કરીએ. કેટલું આપેલું હતું? ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું હવાલામાં આપેલું હતું ને? ઓકે, ચૂકવવાનું આવક માલ ગાડા ભાડું કેટલું બાકી હતું? 3,750. આપણે જુઓ અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ 3,750 સાચા લખ્યા છે, પરંતુ આપણે અહીંયા ભૂલ ક્યાં કરી? ચૂકવવાના બાકી આવક માલ ગાડા ભાડામાં અહીંયા લખવામાં કેટલી રૂપિયા આવે? 3,700 ને એટલે 3,750 શું થઈ જશે? એટલા ઓછા થઈ જશે. 3,750 શું થઈ જશે? ઓછા. 9,23,250 જવાબ આવ્યો તો એની અંદરથી 3,350 બાદ કરી દો તો આનો જવાબ બી હવે કેટલો થઈ ગયો? 9,19,500. 9,90,500. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ?